હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ભારતના રાષ્ટ્રપતિને લાગુ પડતા અનુચ્છેદો વિશે માહિતી મેળવીશું. અનુચ્છેદ 52 ની અંદર રાષ્ટ્રપતિ પદની જોગવાઈ કરેલી છે. અનુચ્છેદ 53 કેન્દ્રના કારોબારી સત્તાઓની માહિતી આપે છે. અનુચ્છેદ 54 માં રાષ્ટ્રપતિની ચૂંટણીની માહિતી આપે છે. અનુચ્છેદ 55 માં રાષ્ટ્રપતિની ચૂંટણીની રીતની માહિતી આપે છે. અનુચ્છેદ 56 ની અંદર રાષ્ટ્રપતિનો કાર્યકાળ વિશેની માહિતી આપવામાં આવે છે. અનુચ્છેદ 57 માં પુનઃ ચૂંટાવા માટેની યોગ્યતા નક્કી કરવાની માહિતી આપેલ છે. અનુચ્છેદ 58 ની અંદર રાષ્ટ્રપતિ બનવા માટેની યોગ્યતા વિશે માહિતી આપેલ છે. જેમ કે રાષ્ટ્રપતિ બનવા માટે તે ભારતનો નાગરિક હોવો જરૂરી છે અને તેમને 35 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને તે કોઈ સરકારી કચેરી કે સરકારી હોદ્દેદારી પર હોદ્દો ધારણ કરેલ ના હોવો જોઈએ. અનુચ્છેદ 59 એટલે અનુચ્છેદ 59 માં રાષ્ટ્રપતિ માટેની શરતો નક્કી કરેલી છે. અનુચ્છેદ 60 એટલે 16 એટલે અનુચ્છેદ 60 ની અંદર રાષ્ટ્રપતિની શપથવિધિની માહિતી આપેલ છે. અનુચ્છેદ 61 એટલે મહાભિયોગ. અનુચ્છેદ 61 મહાભિયોગમાં અનુચ્છેદ 61 એટલે મહાભિયોગ એટલે અનુચ્છેદ 61 મુજબ રાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરી શકાય છે. આ અનુચ્છેદની અંદર બંધારણનું ઉલ્લંઘન કે રાષ્ટ્રદ્રોહ જેવા ગુના બદલ સંસદના લોકસભા અને રાજ્યસભામાંથી કોઈ પણ ગૃહના 1/4 સભ્યોની સહી દ્વારા અથવા રાષ્ટ્રપતિના મહાભિયોગથી દૂર કરી શકાય છે.